ચૂંટણી પંચે આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં 26 સભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકો માટે પ્રચાર શરૂ થયો હતો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. ત્રીજા તબક્કાના ભાગરૂપે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજાશે. પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ પાસે આવેલી પાનમ કેનાલમાં 3 યુવકો ડૂબી ગયા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શાહલા રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલે સંસદમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લેખિત રાજીનામું સોંપ્યું છે. દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રાજકારણ ગરમાયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 12 થી 15 એપ્રિલે વહેલી સવારે અને બપોરે વાવાઝોડા અને પવન સાથે વરસાદની આગાહી કરી હતી. 16 એપ્રિલે ગરમીમાં વધારો થશે. 18 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે ગરમી પડવાની સંભાવના છે. સરેરાશ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેશે. અરવલ્લી, દાહોદ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. આગામી 2 દિવસમાં વધુ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ક્ષત્રિય વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ કરનાર પરસોત્તમ રૂપાલાએ કાર્યકરોને સંયમ જાળવવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે વાતાવરણને ડહોળું બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.